નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉનામાં સોનાના ખોટા દાગીનાએ વ્યક્તિને આપ્યું સાચું મોત, પોલીસે તપાસ શરૂ કરી। ઉના શહેરના અંજાર રોડ પર નદીના પટમાં મોડી સાંજે એક વ્યક્તિને પથ્થરોના ઘા મારી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી। પ્રાથમિક તપાસમાં મૃતકના ગળામાં પહેરેલો ખોટો સોનાનો ચેન સાચો સમજી અને લૂંટના ઈરાદે રાત્રિના અંધકારમાં યુવાનને રહેસી નખાયાનું સામે આવ્યું। જોકે પોલીસે હજુ વિશેષ તપાસ દરેક પાસાઓથી ચલાવી રહી છે। ઉના શહેરના અંજાર રોડ પર નજીકના પટમાં મોડી સાંજે પોલીસને જાણ થઈ કે એક વ્યક્તિની લાશ પડી છે। પોલીસે સ્થળ તપાસ કરતા પથ્થરોના ઘા મારી અને જીતુ સોલંકી નામના યુવાનનું મોત નિપજાવ્યાનું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે વિવિધ ટીમો બનાવી અને શહેરના વિવિધ શંકાસ્પદ સીસીટીવીઓ અને સ્થાનિક બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળતા ઉનાના જ રહીશ એવા નવાઝ અઝીમ કચરા નામના આરોપીને ઝડપી લઈ તેમની પાસેથી ધાતુની ચેન વગેરે કબજે કરી આરોપીને ઝડપી વિશેષ તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસને ચોક્કસ બાતમીની આધારે આ ચાની લારી ધરાવતા જીતુ સોલંકી પોતાના ગળામાં સોના જેવી ધાતુની ચેન પહેરતા હોય તેને લૂંટવાના ઈરાદે ઉનાના જ નવાઝ કચરાએ નદીના પટમાં જ તેમને મોટા બે પથ્થરો મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ આ ધાતુની ચેન સોનીને ઉના ખાતે વહેંચવા જતા સોની આ દાગીનાનું બિલ રજૂ કરશો તો જ હું ખરીદ તેવું જણાવતા આરોપી શંકાના દાયરામાં આવતા તેની ઝડપી લઈ તેમની પાસેથી ધાતુની ચેન કબજે કરી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ગિરનાર।